ગાજરનો હલવો બનાવવાનો હતો, એટલે પરફેક્ટ માપ સાથે. તો તૈયારી કરી લીધી હતી. 2 કિલો ગાજર લઈ લીધા હતા, 500 ગ્રામ માવો, 450 ગ્રામ ખાંડ ને 1 લીટર દૂધ. પછી ગાજરના ઉપરના છાલા આવે એ એક કાઢી નાખ્યા બધા. પછી ગાજરને ખમણી નાખ્યું. ખમણીની મદદથી એક પેન મૂકી દીધું, એની અંદર 5 ચમચી ઘી નાખી દીધું. ગાજર ખમણેલું હતું એને પકાવવા માટે. પછી અંદર એડ કરી દીધું ગાજર ખમણેલું, એને સાતળવાનું ચાલુ કરી દીધું એટલે નરમ થતું જાય. પછી એની અંદર એડ કરવાનું હતું દૂધ. થોડું નરમ થઈ ગયું, 10-15 મિનિટ ચલાવ્યું. પછી એની અંદર દૂધ એડ કરી દીધું. એ પછી પણ 15-20 મિનિટ ચલાવીને પછી પાછી ખાંડ એડ કરી દીધી એની અંદર 450 ગ્રામ. પાછું 15-20 મિનિટ ચલાવીને પછી એની અંદર એડ કરી દીધો માવો. પછી એને ચલાવવા રાખ્યું. પછી એની અંદર જે પરપોટા બનતા હોય ને એ પરપોટા ધીમું ફૂલ કરીને આ પરપોટા બનતા બંધ થાય ત્યાં સુધી એને પકાવવાનો હોય. ત્યાં સુધી એને પકાવ્યો. પછી એની અંદર ઘી જે નાખેલું તે છૂટું પડે એટલે આ રીતે ગાજરનો હલવો રેડી થઈ ગયો. પરફેક્ટ.